તો આ સાથે સમાચાર કચ્છથી પ્રાપ્ત થયા છે। કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે કચ્છમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જિલ્લા કલેક્ટરે લોકોને એલર્ટ રહેવા માટે કહ્યું છે। કલેક્ટર અમિત અરોરાએ લોકોને અપીલ કરી છે। માંડવી, અબડાસા, લખપતમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સવારના 4 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સતર્ક રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું છે। સલામત સ્થળે ખસી જવા પણ કલેક્ટરે લોકોને તાકીદ કર્યા છે। બચાવવાનું એ સૌથી મોટો પુણ્યનું કામ હોય છે અને એવો અવસર કોઈ પણ માણસને કોટેશ્વર મહાદેવ, આશાપુરા માતાની આશીર્વાદથી જ મળતો હોય છે। કચ્છના ઉપર જે ડીપ ડિપ્રેશન 2-3 દિવસથી હતો, હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે। ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે, પર આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનું તો દૂર, આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ। એના માટે આ 3 તાલુકા માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ। જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય।